તો હેલો દોસ્તો, હું છું પિન્ટુ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે જવાના છીએ પોરબંદર, જ્યાં શનિદેવનું મંદિર છે. આપણે ત્યાં જવાના છીએ. ચાલો આપણે જઈએ, ટ્રાવેલ કરવાનું છે, ખૂબ મજા આવશે. ચાલો જઈએ. તો હેલો દોસ્તો, આપણે બસમાં બેસી ગયા છીએ. બસ પણ આવતી થઈ ગઈ, જોઈ શકો છો તમે. દોસ્તો, હું અત્યારે બેઠો છું, હજી ભાણવડ ગામ આવી ચૂક્યું છે. તો ચલો આપણે જઈએ. A few moments later. A few moments later. દ્વારકાથી નજીક આવેલા ભાણવડ ગામે આપણે આવી ચૂક્યા છીએ. તો અહીંયાથી આપણે જવાનું છે આપણે હાથલા, જ્યાં શનિધામ છે, શનિદેવનું મંદિર છે. ત્યાં શનિદેવનું મંદિર એટલે ત્યાં શનિદેવનું જન્મસ્થાન છે. ત્યાં આપણે દર્શન કરવા આપણે જવાનું છે. ચલો જઈએ આપણે. દોસ્તો, અત્યારે તો આપણે હોટલમાં રૂક્યા છીએ. તો ચલો આપણે હોટલમાં જઈએ. અત્યારે તો દોસ્તો આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે. ચલો. આપણે હાથલા જવાનું છે શનિદેવના મંદિરે. અહીંયાથી વરસાદના છાંટા પણ ચાલુ થઈ ગયા છે. વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે અને અહીંથી 12 મિનિટનો જ રસ્તો છે. આપણે અત્યારે જવાનું છે. વાહન તો મળતું છે ને આ જોયું 15 મિનિટના અમે ઊભા છીએ. 12 મિનિટનો રસ્તો છે જ જવાનો. તો આમ જવાનું છે આપણે સીધું. ચલો આપણે જઈએ. તો દોસ્તો, આપણે શનિદેવ જન્મસ્થળ હાથલા આવી ચૂક્યા છીએ દર્શન કરવા માટે. શ્રીફળ વધારવાનું છે. દોસ્તો, મેં તો શનિદેવ ભગવાનના દર્શન કરી લીધા છે. તમે ક્યારેક પોરબંદર અને દ્વારકાની વચ્ચે આવો તો હાથલા ગામ છે, શનિદેવ મહારાજનું મંદિર, ત્યાં જરૂરથી દર્શન કરજો. સારું શાંતિનું સ્થળ છે અને દર્શન કરવાની પણ મજા આવે એવું છે. તમને આગળનું પણ બધું બતાવું. તો દોસ્તો, અહીંયા ઘણી બધી ભીડ પણ જોવા મળે છે, જોઈ શકો છો તમે. બેસવાની મસ્ત જગ્યા પણ છે, જોઈ શકો છો. શનિદેવ મહારાજનો ઇતિહાસ. હાથલા ગામ શનિકુંડ છે. આ શનિદેવના મંદિરની પડખે જ આ છે. પૂજાશ્રીઓની સમાધિ સ્થાન છે. દોસ્તો, અહીંયા પણ નાના મોટા મંદિરો જોવા મળે છે આપણને, જોઈ શકો છો. વીર વચ્છરાજ દાદાનું મંદિર પણ છે, અહીંયા જોઈ શકો છો.
સ્થાનિક માન્યતા મુજબ હાથલા ગામને શનિદેવના જન્મસ્થળ તરીકે માનવામાં આવે છે. અહીંયા પ્રાચીન શનિદેવ મંદિર આવેલું છે, જ્યાં ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ શનિદેવના મંદિરે દર શનિવારે અને ખાસ કરીને શનિ અમાવસ્યાના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. ભક્તો શનિદેવને તલનું તેલ અને કાળા અળદ અર્પણ કરીને શનિદેવ પાસેથી આશીર્વાદ મેળવે છે. હાથલા ગામનું શનિદેવ મંદિર ગુજરાતના સૌથી મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મંદિરનું નિર્માણ લગભગ 7મી અથવા 8મી સદીમાં મૈત્રક કાળનું માનવામાં આવે છે. તે રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે. માન્યતા મુજબ હાથલા ગામને શનિદેવના પ્રાગટ્ય સ્થાન તરીકે માનવામાં આવે છે. આ મંદિરમાં મહિલા અને પુરુષોને સમાન રીતે પૂજા કરવાની પરંપરા છે. મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીના પ્રાચીન વાસ્તુકળાના લક્ષણો દર્શાવે છે. મંદિરનું ગર્ભગૃહ અને પથ્થરની કોતરણી પ્રાચીન શિલ્પકળાનું સુંદર ઉદાહરણ છે. દોસ્તો, મને શનિ મંદિર વિશે આટલી જાણકારી હતી, મેં તમને જાણકારી આપી છે. તો આ મંદિરેથી દર્શન કરીને આપણે જવાનું છે વીર માંગણાવાળા, ત્યાં જવાનું છે આપણે. ચલો. મંદિરે ભક્તજનોની ઘણી ખરી ભીડ જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો આ ગાયના શિંગડા તમે જોઈ શકો છો, કેટલા મોટા છે, જોઈ શકો તમે. દોસ્તો, હવે આપણે જવાના છીએ ભાણવડ વીર માંગણાવાળાના વડે. તો ચલો આપણે જઈએ. ચલો. તો આપણે વીર માંગણાવાળાની જગ્યાએ આવી ચૂક્યા છીએ. ચલો આપણે અંદર જઈએ. તો આપણે ભાણવડ ભૂતળા દાદાના એટલે વીર માંગણાવાળાના દર્શન કરી લીધા છે. તો હવે જઈએ આપણે ઘર તરફ. હેલો દોસ્તો, આપણે બસમાં બેસી ગયા છીએ, રાજકોટથી બસમાં બેસી ગયા છીએ. હવે સીધું સુરનગર જવાનું છે. તો ચલો શનિદેવના મંદિરના દર્શન કરીને અને વીર માંગણાવાળાના પણ દર્શન કરીને આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.